રેપાપોર્ટ ટ્રેડ ડાયમંડ ઇન્ડેક્સ મુજબ માર્ચ 2025 પછી જુલાઈમાં પ્રથમ એવો મહિનો રહ્યો છે જેમાં હીરાની ચારેય મુખ્ય શ્રેણીના ભાવ સ્થિર અથવા પોઝિટિવ રહ્યા છે। 1 કેરેટ ડાયમંડ ઇન્ડેક્સમાં સતત 13 મહિનાથી ચાલતો ઘટાડો અટક્યો છે। ઓછા ઉત્પાદનને કારણે 0.50 કેરેટના હીરામાં 1.8%, 0.30 કેરેટમાં 1.6% અને 3 કેરેટના હીરામાં 0.2%નો વધારો નોંધાયો છે। इंडियन डायमंड इंस्टीट्यूटना चेरमेन दिनेश नावड़ियाना जणाव्या अनुसार उद्योग मांग मुजब ज हीरा तैयार करवानी पद्धति अपनावता मार्केटमां सुधारो जोवा मळी रह्यो छे। તેમણે તેજી જાળવી રાખવા ઓવર પ્રોડક્શનથી દૂર રહેવાની સલાહ આપી છે। બીજી તરફ રત્ન કલાકારોનું કહેવું છે કે કારખાનાઓને થતા ફાયદાનો લાભ તેમને સુધી પહોંચ્યો નથી। 3 વર્ષ પહેલા મંજૂરના ભાવમાં થયેલો ઘટાડો હજુ યથાવત છે અને પૂરતું કામ પણ મળી રહ્યું નથી। ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકારોએ મજૂરીના ભાવમાં યોગ્ય વધારો કરવાની માંગ કરી છે। હાલમાં જે ઝીણા હીરાની અંદર જે માર્કેટની અંદર મુવમેન્ટ આવી છે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં જે માલની માંગ ખપત થવા લાગી છે ત્યારે આ જે મુવમેન્ટનો લાભ છે એ રત્ન કલાકારોને મળવો જોઈએ। કારણ કે જ્યારે મંદી આવે છે એટલે રત્ન કલાકારોના પગાર અને ભાવ તોડી નાખવામાં આવે છે। 2 વર્ષની અંદર 80 કરતા વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા આર્થિક સંકળામણના કારણે કરી છે। તો એમાંથી જે રત્ન કલાકારોને સરકારે મદદ કરવી જોઈએ પણ કરી નથી। ત્યારે આ ઉદ્યોગકારો અને ઉદ્યોગકારોના સંગઠનોને હું કહેવા માંગુ છું કે જે આ મુવમેન્ટ આવી છે એ મુવમેન્ટનો લાભ રત્ન કલાકારોને મળવો જોઈએ અને રત્ન કલાકારો થકી જ આપણી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર ચમક છે। તો જે તમે મોટી મોટી ગાડીઓ અને મોટા મોટા બંગલોમાં રહ્યો એમાં પણ રત્ન કલાકારોની મહેનત સમાયેલી છે। તો તમામ જે રત્ન કલાકારો છે આ મુવમેન્ટનો લાભ મળવો જોઈએ। કારણ કે જ્યારે મંદી આવે છે ત્યારે ભાવ તોડી નાખવામાં આવે છે, તેજી આવે છે ત્યારે એ જ ભાવની અંદર કારીગરોને કામ કરાવવામાં આવે છે। થોડીક પણ આપણે માનવતા રાખીએ અને આ મુવમેન્ટનો લાભ રત્ન કલાકારોને આપીએ। નમસ્કાર। મારું નામ મહેશભાઈ વણઝારા છે। અમને લાગે છે કે માર્કેટમાં ભાવ વધ્યું છે એવું અમને લાગે છે। મેં વાંચ્યું છે પેપરમાં, પણ અમને ભાવ મળતું નથી। અતિશય મોંઘવારીના કારણે અમારું ઘર ચાલતું નથી। તો આ પરિસ્થિતિમાં અમારો ઘર અમને કેમ હાંકીએ એ અમે વિચારી રહ્યા છે। શેઠિયા લોકો ઘણું લાભ લે છે, તો અમારી એક વિનંતી છે કે અમને પણ થોડું લાભ આપો તો સારું રહે। નકર અમે પછી એ વિચાર કરીએ છીએ કે આ હીરા મૂકી દઈએ અને આ ખેતીનું કામ શરૂ કરીએ। બીજો અમારે પાસે કોઈ ઉપાય નથી। તમે લાભ લો છો તો થોડુંક લાભ અમને પણ આપો તો સારું રહે એમ। અને થોડું ભાવ વધ્યું એવું અમે સાંભળ્યું છે, પણ અમને ભાવ મળતું નથી। અમે એ જ ભાવમાં હીરા કહી રહ્યા છીએ, જે પહેલા ભાવ હતું એ જ ભાવ। બાકી અત્યારે અમને એવું લાગે છે મંદી જ ચાલે છે એવું લાગે છે। મારું નામ છે હરેશ હરકાણી। હું એક રત્ન કલાકાર છું। મારું કહેવાનું એવું છે કે અત્યારે ડાયમંડ માર્કેટમાં ઘણો ખરો સુધારો આવ્યો છે, તો છતાં રત્ન કલાકારોના ભાવ હજી કેમ સુધી વધ્યા નથી? એનું કારણ એવું છે કે છેલ્લા 4 વર્ષથી આ મંદીનો માહોલ હતો, તો વચ્ચે સુધારો આવ્યો ત્યારે ભાવ ન વધ્યા। અત્યારે ડાયમંડ માર્કેટમાં સારું છે અમને, કારણ કે અમે હીરા ઘસીએ છીએ એટલે અમને ખ્યાલ હોય કે ભાઈ અત્યારે થોડોક સુધારો છે, તો રત્ન કલાકારોનો ભાવ કેમ નથી મળતો પૂરો? ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।